ગીરમાં કનકાઈમાનું આ જે મંદિર છે એ કંકેશ્વરી નગરી હતી એ વખતે, અને ન્યાના એક શેઠ હતા, અને એ શેઠ જ્યારે આખી જમાતને લઈ સાધુને પણ હારે કેટલા બધા અને ગંગાજીએ સ્નાન કરાવવા માટે નીકળ્યા. પ્રસંગ જાણીતો છે, પણ અહીં રોકાણા અહીંથી નીકળ્યા છે. અને એ વખતે ખબર પડી, અને રોહિદાસ બાપા એ વખતે તો એ ચા મોજડીયું બનાવે, બૂટ બનાવે, અને એમાં એ શેઠને બૂટ અહીંથી બનાવી દીધા. આવડો મોટો શેઠિયો છે, એમને બૂટ આપ્યા. અને એમાં એમણે કીધું કે અમે ગંગાજીએ જઈ. અરે બાપા ગંગાજી અમે તો કહેતો કે હાલો નહીં બધા હારે, તમારે એક ખંખોળિયું ખવાઈ જાય ગંગામાં. એ કે વાત બધી સાચી, પણ મારે તો અહીંયા કેટલા બધાને કહેવાઈ ગયું છે ને આ એટલા દિવસોમાં આ મોજડીયું બૂટ મારે આ કામ પૂરું કરવું પડે. અને પેલું કર્મ જે છે એ તો આપણું કર્મ છે, એ સાચી ભક્તિ છે, એટલે મારાથી ન ફુગાય. પણ એક કામ કરો, આ ચૂંદડીનો મોડિયો લેતા જાઓ ને માં ગંગાને મારા તરફથી આપી દેજો, એથી વધારે મારે કાંઈ નથી કેવું સાહેબ. અને હાલતા થઈ ગયા, ટૂંકમાં વાત કરું, હાલતા થયા તો ધીરે ધીરે કીધું શેઠ એક કામ કરજો નહીં. કે શું? કે ગંગામાને છે ને તમે હાથો જ દેજો, આમ ખાલી ભળાવી ન હોય આવતા બીજાને. કે હા પધરાવી દો. તો કે નહીં, હાથમાં દેજો આ ચૂંદડીનો મોડિયો. એટલે શેઠ તો ઉભા રહી ગયા આજુબાજુ. હાલો ને ભાઈ, ભોળો માણસ છે, ભોળો છે ને, હવે એમને શું ખબર પડે. હવે કહી દો ને હાથો, હા હાથો જ દઈ દો, કે કાંઈ વાંધો નહીં. એને એમ કે કાંઈ લાંબી લો.